એક ડોશીમાના દીકરા વિદેશમાં હતા, એટલે એણે કહ્યું કે માડીને આપણે અંગ્રેજી ભણાવવું શીખડાવવું. એટલે ડોશીમાને અંગ્રેજી શીખડાવવા માટે એક બેન રાખ્યા અને એબીસીડી ચાલુ કર્યું, એ ફોર એપલ ને બી ફોર બનાના ને સી ફોર કેટ ને જે કરતા હોય તે. પણ એમાં આને કંઈ, કારણ કે પછી તો મહાણે લાકડા વી ગયા હોય, પછી ન આવડે. એ કે આ નહીં આવડે તો બીજું કંઈક કરો. કે બીજું શું? એટલે એ ફોર એપલના બદલે ઊંધું ઉપાડ્યું બીજું, કે ભાઈ એ એટલે અર્જણની વહુ, બી એટલે બેચરની વહુ, ઝેડ એટલે ઝવેરની વહુ, ઓ એટલે ઓઘડની વહુ. તો એ ડોશીમાને આવડી ગયું, આખી એબીસીડી બોલે. હવે કે આને આપણે કસોટી લઈશું. એટલે એની પરીક્ષા લીધી, એટલે એ લખે એટલે તરત જ બોલે કે એ એટલે અર્જણની વહુ, બી એટલે બેચરની વહુ, ઓ એટલે ઓગણની વહુ, બધું હાલતું તેમાં. ઝેડ એટલે ઝવેરીની વહુ. એમાં ઓલે ટીચરે ક્યુ લખ્યો. ક્યુ ખબર છે ને બધાને? હા, તમે ભણો ખબર છે ક્યુ. એટલે તરત ડોશીમાં બોલ્યા કે આમ તો લાગે તો છે ઓગણની વહુ, પણ બીડી કેમ મોઢામાં છે એ ખબર નથી પડતી. કીધું હારું થયું ડબલ્યુ ન શીખડાયું, નગર કે છે તો મંજીની વહુ પણ ઊંધી કેમ છે.